નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપણને પણ મનમાં વિચાર આવે કે આ વર્ષ આપણું કેવું રહેશે। ત્યારે આપણે એઝ પર ન્યુમરોલોજી જાણીશું કે તમારી જે જન્મ તારીખ છે, તમારી ડેટ ઓફ બર્થ અનુસાર તમારું આ વર્ષ કેવું રહેશે, શું ધ્યાન રાખવું જોઈએ। ત્યારે સૌ પ્રથમ આપણે વાત કરી રહ્યા છીએ કે જે લોકોની જન્મ તારીખ 1 છે, 10 છે, 19 છે અને 28 છે તે લોકોનો સ્વામી ગ્રહ સૂર્ય છે। આ વર્ષની જો આપણે વાત કરીએ તો 2026 તે પણ સૂર્યનું વર્ષ છે, માટે આ જન્મ તારીખમાં જન્મેલા લોકોનું જે આ વર્ષ છે તે ખૂબ જ પ્રભાવશાળી રહેશે। સૂર્યના આશીર્વાદ તેમને મળતા રહેશે, માટે તેમના દરેક કાર્યમાં કહી શકાય કે એક નવી શરૂઆત, લીડરશિપ ક્વોલિટી અને ખૂબ જ સારી રીતે તેમને સફળતા પ્રાપ્ત થાય તેવું તેમનું આ વર્ષ રહેશે। ખાસ કરીને તમારે આ વર્ષમાં તમારા પિતાના આશીર્વાદ લઈને દરેક કાર્યની શરૂઆત કરવી, સાથે સાથે તમારા જીવનના કોઈ પણ એવા તમે કાર્ય કરવા જાઓ છો, નવી શરૂઆત કરવા જાઓ છો ત્યારે તમારે માતા પિતાના આશીર્વાદની સાથે સાથે તમારે સૂર્યદેવના આશીર્વાદ લેવા, સૂર્ય મંત્રના જાપ કરવા અને ત્યારબાદ તમારે તમારા કાર્યની શરૂઆત કરશો તો ચોક્કસથી તમને સફળતા પ્રાપ્ત થશે। આ વર્ષમાં જો હું તમારું ધંધાકીય ક્ષેત્રે વાત કરું તો તમને ધંધામાં ખૂબ જ સફળતા મળશે। બિઝનેસમાં તમે ખૂબ જ આગળ પડતું કાર્ય કરશો, કોઈ નવી શરૂઆત કરશો, પ્રભાવશાળી તમારું કામ રહેશે, જેના કારણે સમાજમાં અને તમારા કારોબારમાં પણ તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે। જે લોકોની જન્મ તારીખ 2 છે, 11 છે, 20 છે અને 29 છે તે લોકો માટે 2026 ખૂબ જ સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યું છે। આ વખતે તે લોકોને વ્યવસાયિક ક્ષેત્રે ખૂબ જ સફળતા મળશે, તેમના જીવનમાં તેઓ સમૃદ્ધ થશે, સાથે સાથે તેમના જે પણ અટકેલા કાર્યો છે તે પૂર્ણ થતા દેખાઈ રહ્યા છે। તેમને ફેમિલીનો સાથ સહકાર મળશે, તેમના જે હસબન્ડ છે, વાઈફ છે તે બંનેને પણ એકબીજાનો સાથ સહકાર મળશે અને દરેક કાર્યો તે લોકો પૂરા કરી શકશે। સાથે સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ તે લોકો કેટલીક યાત્રાઓ પણ કરી શકે છે અને તેમના જે પણ કાર્યોમાં રૂકાવટો હતી તે પણ ખૂબ જ ઝડપથી દૂર થઈ શકે છે। કોઈ પણ રીતે તેમના શત્રુઓ જે છે તેમના પર તે લોકો વિજય પ્રાપ્ત કરશે। આ વખતે કહી શકાય કે ચંદ્રના આધિપત્યમાં આવનારી આ ડેટ ઓફ બર્થના લોકોના દિલો પર રાજ પણ કરી શકશે। ઉપાયની વાત કરીએ તો તે લોકોએ પોતાના દરેક કાર્યની શરૂઆત કરતા પહેલા માતાના આશીર્વાદ લેવા, દુર્ગા દેવીના કવચનો પાઠ કરવો જોઈએ અને સાથે સાથે માતા પાસેથી કોઈ પણ એક સિક્કો અથવા તો ચાંદીનો સિક્કો લઈને પોતાની પાસે રાખવો। આ ઉપાય કરવાથી પણ ધન સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે દૂર થશે। આગળ વાત કરીએ તો જે લોકોની ડેટ ઓફ બર્થ 3 છે, 12 છે, 21 છે અને 30 છે આ ડેટ ઓફ બર્થમાં જન્મવાળા લોકોનો જે સ્વામી ગ્રહ છે તે છે ગુરુ। ગુરુ જે છે તે જ્ઞાનમાં વધારો કરે છે અને 2026નું જે વર્ષ છે તે સૂર્યનું વર્ષ છે। ગુરુમાં જન્મેલા જાતકોને સૂર્યદેવ સાથે ખૂબ જ સારી મિત્રતા છે, તે માટે એવું કહી શકાય કે આ લોકોના આખા વર્ષ દરમિયાન સારા એવા આધ્યાત્મિક કાર્યો તરફ તે લોકો આગળ વધશે। તેઓ ખૂબ જ સારા પ્રોત્સાહિત કાર્યો કરશે, જેના કારણે તેમના માન સન્માનમાં વધારો થાય। સ્વાસ્થ્ય સંબંધિત જો કોઈ તકલીફ હોય તો તેમાં પણ તેમને ખૂબ જ ઝડપથી સુધારો થતો હોય તે જોવા મળી રહ્યું છે। જે લોકોની જન્મ તારીખ 4 છે, 13 છે, 22 છે અને 31 છે આ લોકોનો સ્વામી ગ્રહ રાહુ ગ્રહ છે, માટે તે લોકો માટે આ વર્ષ થોડુંક કહી શકાય કે તેમણે થોડું ધીરજ અને સંયમથી પાર પાડવું પડશે। ઉતાવળા નિર્ણયો ન લેવા અને સાથે સાથે પોતાના કાર્યોમાં સલાહ સૂચન બાદ જ કોઈ કાર્યની શરૂઆત કરવી। કોઈ પણ વ્યક્તિની વાત કે આવેશમાં આવીને કોઈ પણ ઝડપથી નિર્ણયો ન લેવા કે ન બદલવા તેનું આ લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે। મોટાઓના આશીર્વાદ લે અને તેમની સલાહ સૂચન બાદ જ તે કોઈ પણ કાર્ય કરશે તો ચોક્કસથી તેમને સફળતા મળશે। ઉપાયની વાત કરું તો રાહુ સંબંધિત જે લોકોની ડેટ ઓફ બર્થ છે તે લોકોએ ભગવાન શ્રી રામની ઉપાસના કરવી જોઈએ, ગરીબોને ભૂખ્યાઓને ભોજન કરાવવું જોઈએ, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ। તો આ ઉપાય કરવાથી વર્ષ દરમિયાન તેમના જેટલા પણ અટકેલા કાર્યો છે તે પરિપૂર્ણ થશે અને કોઈ પણ રીતે નુકસાનની સંભાવના નહિવત થઈ જશે। જે લોકોની ડેટ ઓફ બર્થ 5 છે, 14 છે અને 23 છે તે લોકોનો આધિપતિ દેવ બુદ્ધ ગ્રહ છે। જ્યારે 2026
સૂર્યના વર્ષની વાત કરીએ તો આ લોકોની જન્મ તારીખ સાથે એટલે કે બુધ સાથે સૂર્યની ખૂબ જ સારી મિત્રતા છે. એમ કહી શકાય કે સૂર્ય અને બુધ મળીને સૂર્ય બુદ્ધાથી યોગ બનાવે છે. માટે જે લોકોની જન્મ તારીખ 5 છે, 14 છે અને 23 છે તે લોકો માટે આ વર્ષ ખૂબ જ શુભ લાભકારી કહી શકાશે. તેમના જીવનમાં નવી તકો, નવી ઓપોર્ચ્યુનિટીઝ આવશે અને તેના કારણે તેમના જીવનમાં ખૂબ જ ઝડપથી તે લોકો સફળતા પ્રાપ્ત કરશે. આ વર્ષ કહી શકાય કે જે લોકો સાથે તેમના સંબંધો ખરાબ રહ્યા હતા તે દરેક સંબંધો સામે ચાલીને આ વખતે તેમની પાસે આવશે અને સંબંધોમાં સુધાર દેખાશે. આગળ આપણે વાત કરીએ તો 2026 જે લોકોની ડેટ ઓફ બર્થ 6 છે, 15 છે અને 24 છે તે લોકો માટે ખૂબ જ સારું કહી શકાય તેવું વર્ષ રહેશે. કારણ કે આ વખતે તે લોકો પોતાના ઉપર કામ કરશે, જેમ કે પોતાની સુંદરતા ઉપર, પોતાના ક્વોલિટી ટાઈમ ઉપર, પોતાની સક્સેસ ઉપર, પોતાની સ્ટડી ઉપર તે લોકો સમય આપી શકશે, જેના કારણે તેમની પર્સનાલિટીમાં ખૂબ જ સારો ચેન્જીસ તેમને જોવા મળશે, જેના કારણે તેમના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે. તે પોતાના કાર્યક્ષમતા ઉપર ખૂબ જ સારું એવું સુધારો કરી શકશે અને તેના કારણે તે લોકોને પરિણામ પણ પ્રાપ્ત થઈ શકશે. આ વર્ષ કહી શકાય કે તેમના પ્રેમ સંબંધો માટે ખૂબ જ મધુર વર્ષ રહી શકે છે. કારણ કે 2026 જે સૂર્યનું વર્ષ છે અને જે લોકોની ડેટ ઓફ બર્થ 6 છે, 15 છે અને 24 છે તે લોકોનો શુક્ર સંબંધિત ગ્રહ જે છે તે ખૂબ જ સારો એવો તેમને લાભ આપી શકે છે. આગળ વાત કરીએ તો જે લોકોની ડેટ ઓફ બર્થ 7 છે, 16 છે અને 25 છે તે લોકોની કેતુ ગ્રહ જે છે તે નિર્ધારિત કરવામાં આવે છે. સૂર્ય સાથે જ્યારે આપણે કેતુની મિત્રતા જોઈએ છીએ તો કેતુ ગ્રહ જે છે તે બધાની સાથે ખૂબ જ સારો સ્વભાવ અને ખૂબ જ સારી દોસ્તી રાખે છે. માટે કેતુ સંબંધિત જે લોકો છે તેમને પણ જેટલી પણ જૂની તકલીફો હતી તેમાંથી ધીરે ધીરે બહાર આવવાનો સમય કહી શકાય છે. એવું કહી શકાય છે કે આધ્યાત્મિકતા તરફ તે લોકોનું પ્રયાણ થોડું વધારે રહેશે. ખૂબ જ ધીરજથી અને ખૂબ જ સંયમથી તે લોકો પોતાના નવા કાર્યની શરૂઆત કરશે. પરંતુ જે પણ પરિણામો તેમને હજી સુધી પ્રાપ્ત નથી થયા તે આ વર્ષે ચોક્કસથી તેમને પ્રાપ્ત થશે. જે લોકોની ડેટ ઓફ બર્થ 8 છે, 17 છે અને 26 છે તે લોકોનો આધિપતિ દેવ શનિ છે અને 2026 જે સૂર્યનું વર્ષ છે. આ લોકો માટે એવું કહી શકાય કે સૂર્યની થોડી શનિ સાથે મિત્રતા નથી, જેના કારણે તેમના માન સન્માનમાં ક્યાંક ને ક્યાંક ઉણપ નજર આવતી દેખાય. ક્યાંક ને ક્યાંક તેમને પરિણામો ઝડપથી પ્રાપ્ત ન થાય, ખૂબ જ તેમનું સંઘર્ષમય જીવન તેમને લાગે. પરંતુ એવું ચોક્કસથી કહી શકાય કે જો આ વખતે તેમના પ્રયત્નો 100% જો તે કરશે તો ચોક્કસથી તેમની સફળતામાં તેમને બમણો વધારો જોવા મળશે અને સાથે સાથે દરેક અટકેલા કાર્યો પરિપૂર્ણ કરવા માટે તેમના માટે આ વર્ષ શ્રેષ્ઠ છે. પરંતુ હા, ચોક્કસથી કહી શકાય કે તે લોકોએ નીતિ અને નિયમોનું પાલન કરીને જ દરેક કાર્ય કરવા, નહીં તો શનિ અને સૂર્ય તેમને કોઈક ને કોઈક નુકસાન ચોક્કસથી આપી શકે છે. તે લોકોની ડેટ ઓફ બર્થ 9 છે, 18 છે અને 27 છે તે લોકોનો સ્વામી ગ્રહ મંગળ ગ્રહ છે. જ્યારે આપણે 2026 આ ડેટ ઓફ બર્થમાં જન્મનારા લોકોની વાત કરીએ તો તે લોકો માટે ખૂબ જ ઉર્જાવાળું આ વર્ષ રહેવાનું છે. કોઈ પણ પોતાના જે વિચારો છે તેને તે લોકો આ વખતે યોગ્ય રીતે કાર્ય પર લગાવી શકશે અને તેના કારણે તેમને બમણો ફાયદો થતો પણ દેખાઈ રહ્યો છે. વાત કરીએ તો તે લોકોએ થોડું વાદ વિવાદથી બચવું જોઈએ. પોતાનો જે ઈગો છે તે તેમણે કંટ્રોલમાં રાખવું જોઈએ. કોઈ પણ રીતે ગુસ્સો જે છે તે તેમણે ન કરવો જોઈએ. તો આ વર્ષે તેમને દરેક ધારેલા કાર્યમાં તેમને સફળતા પ્રાપ્ત થશે. તો આ રીતે 2026માં દરેક વ્યક્તિ પોતાના પ્રયત્નો કરે અને તેમનું કાર્ય સિદ્ધ થાય, તેમને પણ સફળતા પ્રાપ્ત થાય. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.